Namaskar. English reading is very much useful if you want to improve your vocabulary and understanding. Let's see one line which is in three parts. First part, whenever we do something positive in life. First part, even if no one is watching, that is second part. We rise a little bit in our own eyes. The full stop is here. The line is divided in three different parts. ચાલો સમજીએ. whenever એટલે જ્યારે પણ અથવા જ્યારે વી એટલે આપણે જ્યારે પણ આપણે શું સમથિંગ પોઝિટિવ ડુ એટલે કરીએ, સમથિંગ એટલે કંઈક, પોઝિટિવ એટલે હકારાત્મક, ડુ એટલે કરીએ છીએ. ક્યાં? ઇન લાઈફ એટલે આપણા જીવનમાં. આટલું ક્લિયર થાય છે. પછી આ એક શબ્દ છે ઇવન ઇફ. ઇવન ઇફ એટલે છતાં પણ. ઇવન ઇફ એટલે છતાં પણ. શેના છતાં પણ? નો વન ઇઝ વોચિંગ. કોઈ જોઈ નથી રહ્યું. કોઈ, નો વન એટલે કોઈ નહીં, નો વન એટલે કોઈ નહીં, વોચિંગ એટલે જોઈ રહ્યું, ઇઝ અને નો એટલે નથી. કોઈ જોઈ ન રહ્યું હોવા છતાં પણ આપણે કંઈક પોઝિટિવ કરીએ છીએ જીવનમાં. જ્યારે ક્યારે? જ્યારે કોઈ જોઈ રહ્યું નથી ત્યારે આપણે, વી એટલે આપણે પોતે જ, વી એટલે આપણે પોતે જ, આપણી પોતાની આંખોમાં, ઇન અવર ઓન આઈસ. ઓન એટલે પોતાની, આઈસ એટલે આંખોમાં, ઇન એટલે માં, આપણે પોતે જ પોતાની આંખોમાં અ લિટલ બીટ એટલે થોડા, અ લિટલ બીટ એટલે થોડા, રાઇઝ એટલે ઉપર આવીએ છીએ, ઉપર આવીએ છીએ એટલે આપણી વેલ્યુ વધે છે. તો કહેવાનો મતલબ આ લાઈનનો એવો છે, ભલે લાઇન્સ 3 છે પણ ખરેખર એક જ લાઈન છે, કારણ કે આ કોમાથી જોડાયેલું છે, આ પણ કોમાથી જોડાયેલું છે. વેનેવર વી ડુ સમથિંગ પોઝિટિવ ઇન લાઈફનો મતલબ એમ થાય છે કે જ્યારે કાંઈ પણ આપણે જીવનમાં પોઝિટિવ એટલે કે સારું કાર્ય કરીએ છીએ અને કોઈ આપણને જોઈ રહ્યું ન હોવા છતાં, કોઈ આપણને જોતું જ નથી તો પણ જ્યારે આપણે પોતાની વેલ્યુ કરીએ ને તો આપણે પોતે પોતાની આંખોમાં થોડા ઉપર આવીએ છીએ. મતલબ કે આપણી કિંમત આપણે ખુદ વધારી શકીએ છીએ. મતલબ કહેવાનું ફરીથી ટૂંકમાં એટલું જ થશે કે સારું કરો, કોઈ વેલ્યુ કરે કે ન કરે, આપણે પોતે જ સેલ્ફ એટલે પોતે જ પોતાની વેલ્યુ અથવા બ્રાન્ડ બિલ્ડઅપ કરી શકીએ છીએ. હેતુ એક જ છે, ઇંગ્લિશ રીડિંગ તમારું સુધરે, થોડું શબ્દભંડોળ વધે. જેમ કે વેન એટલે જ્યારે. આ સમથિંગ શબ્દ નવો નથી, પોઝિટિવ પણ નવો નથી. હા, ઇવન ઇફ શબ્દ તમારા માટે નવો થાય. આ બતાવે વિરોધાભાસ. ઇવન ઇફ એટલે વિરોધાભાસ બતાવે. છતાં પણ, આરાયું છતાં પણ. રાઇઝ એ ક્રિયા છે, તો રાઇઝ એટલે ઉગવું અથવા ઉપર આવવું. અ લિટલ બીટ એટલે થોડા, અ લિટલ બીટ એટલે થોડા. ઓન એટલે પોતાના, અને આઈસનો મતલબ તમે જાણો છો. હવે કાળની વાત કરી દઉં. આ બતાવે છે સાદો વર્તમાન કાળ, અહીંયા છે ચાલુ વર્તમાન કાળ અને અહીંયા પણ છે સાદો વર્તમાન કાળ. હવે એક પર્સનલ વાત, આ એક્સપ્લેનેશન આપને કેવું લાગ્યું જણાવવા વિનંતી. જો તમને આવું ને આવું એક્સપ્લેનેશન જોતું હોય કે તમને જાણવાનો ઈચ્છા હોય તો તમારે મને કોમેન્ટ સેક્શન દ્વારા તમારી હાજરી પુરાવવાની છે. આ મેં લીધું છે એક ફેવરિટ બુક યુ કેન વિનમાંથી. તો આ લાઇનની ક્રેડિટ જાય છે બુકને. થેન્ક યુ વેરી મચ. મળીએ જલ્દી. આશા રાખું છું કંઈક ને કંઈક તમને આમાંથી મળશે.